દેગામ ખાતે આવેલા 15 જેટલા મંદિરો તોડવા બાબતે ઠેર ઠેર અગ્ર વિરોધો નોંધાયા। આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું। ગાંધીનગર જિલ્લાના દેગામ ખાતે 15 જેટલા ધાર્મિક મંદિરો તોડવા માટેની નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે। ત્યારે તેમાં વિજય દવે સ્કૂલ પાસે આવેલા વિરાઈ માતાનું મંદિર, જગાત નાકા પાસે આવેલું હનુમાનજી મંદિર, અમીનવાડીમાં માતાજી હનુમાનજી મંદિર, જીબી પાસે જોગણી માતાજીનું મંદિર, પરીખની ચાલી પાસે આવેલ હનુમાનજીનું મંદિર, રેલવે સ્ટેશન પાસે આવેલું જોગણી માતાનું મંદિર, ઓડા ગાર્ડન પાસે આવેલ રામદેવ પીર મંદિર, સિદ્ધેશ્વર મહાદેવ પાસેની દરગાહ અને સોમનાથ મહાદેવ મંદિર એમ કરીને કુલ 15 જેટલા મંદિરોનું દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે। સરકારી જમીનો ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। કામગીરી કલેક્ટર હસ્તકની જગ્યામાં થયેલા દબાણ દૂર કરવા માટે નગરપાલિકા વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે। તેથી હિન્દુઓની અસ્થાન કેન્દ્રને ક્યારેય તૂટવામાં દેવામાં નહીં આવે તેનો અગ્ર વિરોધ નોંધાઈ રહ્યો છે। સરકાર તરફથી આપેલા આ નિર્ણયને વખોડી કાઢીને તેનો ઉગ્ર વિરોધ આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવે છે અને તેના માટે દેગામ મામલતદારને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે ધર્મ એ વિરોધી સરકાર દ્વારા મંદિર અને દરગાહ સહિતના અસ્થાન કેન્દ્ર તોડી પાડવાનું કાર્ય કરવામાં આવ્યું છે, જે ધર્મ વિરોધી કૃત્ય છે। જે સરકાર દ્વારા ધાર્મિક સ્થળોને બદલે દેગામમાં અડચણરૂપ અસંખ્ય દબાણો આવેલા છે તે દબાણો પહેલા તોડવાની કાર્યવાહી કરવી જોઈએ એવું જણાવવામાં આવ્યું છે અને આ બાબતે ધાર્મિક સ્થળો તોડવાનું કરાયેલો નિર્ણય રોકવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા અગ્ર આંદોલન કરવામાં આવશે। દેગામમાં 15 જેટલા ધાર્મિક મંદિરો તોડવાના વિરોધમાં ઠેર ઠેર વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ, હરસોલી, દેગામ।